ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SESH, SESV અને SESM 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓના એકમ 3 કૌટુંબિક સામેલગીરી અને સશક્તિકરણની વિષયના આ પ્રથમ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કુટુંબ હોય એમાં જ્યારે સામાન્ય બાળક અને ક્ષમમંદ બાળકનો જન્મ થાય ત્યારે કુટુંબમાં આ બંને પ્રકારના બાળકોને કઈ રીતે ઉછેરવા એક મોટો પ્રશ્ન તેમની સામે ઉપસ્થિત થતો હોય છે. આમ છતાં કુટુંબના દરેક સભ્યો આ બંને બાળકોની વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના તે બંનેને એક સમાન રીતે ઉછેરવાનો પ્રયાસ કરતા હોય છે. જો કે સામાન્ય બાળકની સરખામણીમાં ક્ષમમંદ બાળકને હંમેશા કુટુંબ એક વિશેષ કાળજી આપતો હોય છે. એ માટે સૌથી પહેલાં જરૂરી છે આ બાળકનો સ્વીકાર કરવો. આમ આ બાળકના સ્વીકાર સાથે જ કુટુંબમાં બાળકના સભ્યો દ્વારા બાળકનો ઉછેર અને વિકાસ આ બંને સંયુક્ત ભાગીદારીથી થવાનું શરૂ થઈ જાય છે. કારણ કે કુટુંબના દરેક વ્યક્તિ સાથે આ બાળક એક અલગ સમય પસાર કરતો હોય છે. દરેકની સાથે અલગ સંબંધો પ્રસ્થાપિત કરતો હોય છે. એટલે આના ઉછેરમાં પણ દરેક વ્યક્તિ કુટુંબનો જે છે તે સમાન રીતે ભાગીદારી આપતો હોય છે. કુટુંબના જે સભ્યો છે, એટલે કે તમામ સભ્યો છે, એ પોતાની પૂરી શક્તિ તથા વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શનના આધારે આ બાળકના ઉછેરમાં કામે લાગી જાય છે. કુટુંબની જે આ સહભાગિતા છે એના જ કારણે ક્ષમમંદ બાળક કે પછી મનોદિવ્યાંગ બાળક કે પછી પ્રજ્ઞાચક્ષુ બાળક સમાજમાં પોતાનું સ્થાન ઊભું કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. કોઈ પણ વિકલાંગતા ધરાવતું બાળક છે એ પોતાના કુટુંબની મદદ વિના, સહકાર વિના આગળ વધી શકતું નથી. હવે કુટુંબમાં સૌથી પહેલા માતા પિતાના જે સર્વ પ્રયત્નો સમાજના લોકોમાં દિવ્યાંગ બાળક પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલવામાં મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે સૌથી પહેલા બાળક જે છે એ પોતાના માતા પિતાના સંપર્કમાં આવવાનું છે. જો મા બાપ એને નહીં સ્વીકારે તો સમાજ કે કુટુંબને સ્વીકારવાનો તો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. એટલે સૌથી પહેલા જરૂરી છે કે તેના મા બાપ એનો સ્વીકાર કરે અને એમનો જે દ્રષ્ટિકોણ છે બાળક પ્રત્યેનો તે કુટુંબ પ્રત્યેની સામે મૂકે. કુટુંબ, સમાજ તથા બાળક પોતે પણ પોતાના હક્કો માટે જાગૃત થાય એવું કાર્ય એણે કરવાનું છે. કારણ કે દિવ્યાંગતા ધરાવતા બાળક ફક્ત કોઈ એક કુટુંબ માટે જ, આપણે અહીંયા સમસ્યા શબ્દ લખ્યો છે પણ સમસ્યા ન માનતા જવાબદારી જો ગણીએ
તો કુટુંબની જ માત્ર જવાબદારી હોતી નથી, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. અને આ જવાબદારી પ્રત્યે ત્યારે જ સમાજ જાગૃત બનશે કે જ્યારે તે બાળકની તરફે સંવેદનશીલ થાય. આ સંવેદનશીલ બનાવવાનું કાર્ય કોણ કરશે? તો સૌથી પહેલા મા બાપ કરશે, તથા કુટુંબના સભ્યો દ્વારા પણ આ કાર્ય કરવામાં આવશે. અહીં પ્રસ્તુત જે એકમ છે એમાં પણ દિવ્યાંગ બાળકના સર્વાંગી વિકાસમાં કુટુંબનો જે ફાળો છે, સહકાર છે, ભાગીદારી છે, તથા સશક્તિકરણની જે જરૂરિયાત છે એની ઉપર આપણે પ્રકાશ પાડીશું. આ ઉપરાંત પણ બાળકના ઉછેર માટે જે ગૃહ તાલીમની વિશેષ જે ભૂમિકા છે એની પણ આપણે આ જ યુનિટમાં ચર્ચા કરીશું. કદાચ ગૃહ તાલીમ વિશે આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું, પણ ભાગીદારી વિશે આપણે આજે વધારે ભાર મૂકીશું, ચર્ચા કરીશું. આ સાથે જ જે શ્રમમંદ બાળક છે અથવા અન્ય દિવ્યાંગતા ધરાવતું જે બાળક છે એના હક આધારિત સમાજના નિર્માણમાં સમાજ પ્રત્યેના બાળકના જે દ્રષ્ટિકોણ છે એના પરિવર્તન લાવવામાં એક સહાયક કુટુંબની ભૂમિકાને પણ આપણે જાણીશું, સમજીશું. તો સૌથી પહેલા આવે છે વ્યાપ અને જરૂરિયાત. તો જ્યારે બાળક જન્મે છે ત્યારે શરૂઆતના જે વર્ષો છે એ શરૂઆતના વર્ષોમાં જ મા બાપ અને બાળક વચ્ચે એક તાદાત્મ્ય સ્થપાવવાની શરૂઆત થઈ જાય છે. બાળકનું પિતા સાથે, બાળકનું માતા સાથે તાદાત્મ્ય હોય છે. આ બંને અલગ અલગ હોય છે. માતા સાથે જુદું, પિતા સાથે પણ જુદું હોય છે. મા બાપ જ બાળકના સૌ પ્રથમ ગુરુ છે, જે એને શિક્ષણ આપે છે. કારણ કે માતા પિતાના જ પડછાયામાં રહીને, એમની હૂંફમાં રહીને, એના પ્રેમ પામીને બાળક મોટું થતું જાય છે. એટલે સૌથી પહેલા બાળક પર પ્રભાવ કોનો પડશે? તો કે માતા પિતા. અને આ બાળક પરનો પ્રભાવ જીવન પર્યંત એની સાથે રહે છે. બાળકના શાળા શિક્ષણ દરમિયાન પણ કે શાળા શિક્ષણ પછી પણ બાળકનું સમગ્ર જીવન માતા પિતા દ્વારા પ્રભાવિત થતું રહે છે. કારણ કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં, ભારતીય પ્રણાલીના સંદર્ભમાં માતા પિતા હંમેશા બાળકોને પોતાની સાથે રાખે છે, પોતાના માર્ગદર્શન હેઠળ રાખે છે. પછી બાળક ગમે તેટલું મોટું થઈ જાય, કદાચ એના ઘરે પણ બાળકો આવી જાય, પણ છતાં એ બાળકના માતા પિતા એ હંમેશા પોતાનો પ્રભાવ પોતાના બાળકો ઉપર રાખતા હોય છે. માતા પિતા તથા કુટુંબના સભ્યો જે છે એ બાળકની યોગ્ય દેખરેખ રાખે છે, સાર સંભાળ રાખે છે, અને એની આસપાસનું જે વાતાવરણ છે એની સાથે અનુકૂલન કઈ રીતે સાધવું. એક ફ્લેક્સિબિલિટી કેવી હોય કે કુટુંબમાં છે તો અલગ વ્યવહાર કરે છે, બહાર જાય છે તો અલગ વ્યવહાર કરે છે, શાળામાં જાય છે તો પાછો અલગ વ્યવહાર કરે છે. તો આ અનુકૂલન સ્થાપવાની જે બાળકની ક્ષમતા છે એ ક્ષમતાને અને આ આવડત કેળવવાનું કામ જે કરે છે એ કુટુંબના સભ્યો કરે છે, મા બાપ કરે છે. એ માટે એના
સામાજિકરણનો વિકાસ થવો જોઈએ. એ માટે શું કરી શકે? તો કે ભાઈ એને ધાર્મિક એટલે મંદિરમાં લઈ જાય, સામાજિક પ્રસંગોમાં લઈ જાય. એ ઉપરાંત એને આડોશ પાડોશમાં મા બાપ બેસવા જતા હોય, દાદા દાદી બેસવા જતા હોય તો પોતાની સાથે પણ લઈ જતા હોય છે. મિત્ર વર્તુળમાં, સગા સંબંધીઓ સાથે જ્યાં પણ કાર્યક્રમ, કોઈ ફંક્શન હોય કે પછી કોઈ સામાજિક પ્રસંગ હોય, લગ્ન હોય, જન્મદિવસ હોય કોઈનો, કે કોઈ પણ પ્રકારના સામાજિક પ્રસંગો હોય, એમાં બાળકને સાથે લઈ જાય અને પોતાના વ્યવહાર વર્તન થકી બાળકને આ શિક્ષણ આપે, જે એના સાંવેગિક વિકાસમાં અને જીવનના ઘડતર કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળકને એ પણ સમજાવવું પડે કે કોઈ પણ વ્યક્તિએ જો જીવન સરખી રીતે એટલે કે સારી રીતે જીવવું હોય તો સાંવેગિક સંતુલન બનાવી રાખવું જરૂરી છે. જો સંવેગોનું સંતુલન બરાબર રીતે જળવાયેલું નહીં હોય તો સમાજમાં પોતાની જાતને યોગ્ય રીતે બાળક અભિવ્યક્ત કરી શકતો નથી. એટલે પોતાની જાતને સમાજમાં યોગ્ય રીતે અભિવ્યક્ત કરવા માટે સંવેગોને સંતુલિત રાખવાની જરૂર હોય છે અને એ કુટુંબની મદદથી જ થઈ શકે છે. બાળક જે છે એ આપણે કહ્યું તેમ જીવનનો ઘણો મોટો સમય પોતાના મા બાપની સાથે ગાળતો હોય છે. એના વિકાસમાં એના માતાની, એના પિતાની ખૂબ મહત્વની ભૂમિકાઓ પણ હોય છે. માતા પિતાના જે વલણો હોય છે, પૂર્વગ્રહો હોય છે, માન્યતાઓ હોય છે, એમની વર્તન કરવાની જે રીત હોય છે, એની સીધી અસર એ બાળક ઉપર થતી હોય છે. કોઈ એક બાબતને જોવાનો નજરિયો કોઈ પણ બાળકનો જે કેળવાય છે એ કઈ રીતે કેળવાય છે? તો કે એના મા બાપના વર્તન ઉપરથી કેળવાય છે. એનું હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત કોઈક બાળકો ગરોળીથી કે વંદાથી ડરતા હોય છે. તમે જો એના રૂટમાં જશો એટલે કે એના જો મૂળિયા તપાસો તો તમને જાણવા મળશે કે ચોક્કસ એના ઘરના સભ્યો, ખાસ કરીને મા બાપ, એનાથી એ જ જંતુથી ડરતા હશે. એણે ક્યાંક ને ક્યાંક પોતાની માતાને કે પોતાના પિતાને આ જંતુથી ડરતા જોયા છે, એટલે એ વર્તન એનામાં પણ આત્મસાત થઈ જાય છે અને એ બાળક પણ એનાથી ડરવાનું શરૂ કરી દે છે. તો માતા પિતા તથા કુટુંબના જે સભ્યો હોય છે એનો પ્રેમ, એની હૂંફ, એમનો નિસ્વાર્થ સ્નેહ, એના કારણે બાળકમાં એક સલામતી કે સમાજમાં એ સલામત જગ્યાએ છે. એ ઘર એક સલામત જગ્યા છે, એની પોતાની એક સ્પેસ છે જ્યાં તે સલામતી અનુભવી શકે છે. બાળકમાં સહકાર, પ્રમાણિકતા, ન્યાય, સન્માન, હિંમત જેવા ગુણો એ જે કેળવાય છે. આ ગુણો જ એને જીવનમાં વિકાસ કરવામાં મદદ કરે છે. આ ગુણો ફક્ત મા બાપ જ નહીં પણ એ સિવાય એની જે કુટુંબના અન્ય સભ્યો સાથેની જે આંતરક્રિયા છે એનાથી પણ કેળવાતા હોય છે. એના કુટુંબમાં દાદા, દાદી, કાકા, કાકી, ફઈ, ફુવા, મામા, મામી, આ બધા જ લોકો છે. કદાચ જો એમની સાથેનું એનો આંતરક્રિયા જેટલી વધારે સારી હશે એટલું જ આ ગુણોનો વિકાસ થશે. સમાજમાં પણ એ એક બહેતર વ્યક્તિ તરીકે આગળ આવશે. બાળકો સાથેનો કુટુંબનો જે નાતો છે, જે વ્યવહાર છે, એમનો સ્વભાવ વગેરેની અસર જે છે એ બાળકના સર્વાંગી વિકાસમાં આપણને જોવા મળતી હોય છે. પણ દરેક કુટુંબનું વાતાવરણ સરખું જ હોય એવું જરૂરી હોતું નથી. દરેક કુટુંબનું વાતાવરણ એ અલગ રીતે
કામ કરતું હોય છે. આમ શ્રવણ અક્ષમતા ધરાવતા કે પછી અન્ય દિવ્યાંગતા ધરાવતા બાળકના ઉછેરના પ્રત્યેક તબક્કે કુટુંબના સભ્યોની દખલગીરી, સામેલગીરી, એટલે કે કુટુંબના સભ્યો વચ્ચેનો જે જોડાવ છે, સહકાર છે, એ ખૂબ જરૂરી છે. આ સિવાય તેમનામાં પણ એ પ્રકારનું દ્રઢ મનોબળ હોવું જોઈએ, એક સાથ સહકાર હોવો જોઈએ, જે સંયુક્ત રીતે એક સશક્ત અને મજબૂત કુટુંબની રચના કરી આપે છે. આમ કુટુંબના પ્રત્યેક સભ્યો બાળકનો ઉછેર કરવાની જવાબદારી સંયુક્ત રીતે નિભાવે તે જ જરૂરી છે. કારણ કે દરેકની જવાબદારી જુદી છે. જે મા બાપની જવાબદારી છે એ કાકા કાકીની હોઈ ન શકે, એ જ જવાબદારી દાદા દાદીની હોઈ ન શકે, કે પછી સગા ભાઈ બહેનની ન હોઈ શકે. દરેકની પોતાની એક જુદી સ્પેસ છે. એનો એ વિદ્યાર્થી કે બાળક સાથેનો જે સંબંધ છે એ કેવો છે, જુદો જુદો છે, જે આ બાળકના જીવનને એક મજબૂત આધાર પૂરો પાડે છે. અને આ દ્રષ્ટિએ કુટુંબની સામેલગીરી અને સશક્તિકરણ બાળકને ખૂબ અગત્યના છે. હવે આના સંદર્ભે જ આપણે એના વ્યાપ અને જરૂરિયાતો જોઈશું. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું વ્યાપની, કેટલું ફેલાયેલું છે. તો એના જે મુદ્દાઓ છે એને તમે એકવાર જો ધ્યાનથી જોશો તો કુટુંબે એ બાળકના સર્વાંગી વિકાસ કરવાનું છે, એને સામાજિક સલામતી પ્રદાન કરવાની છે. આપણે કહ્યું કે એને ઘરમાં હૂંફ મળવી જોઈએ, એ ઘરમાં જ્યારે આવે ત્યારે સલામત ફીલ કરતો હોવો જોઈએ, એને લાગવું જોઈએ કે હું એક યોગ્ય જગ્યાએ છું, આ બધા મારા છે. એ સલામતી એને અનુભવાવી જોઈએ. સમાજના લોકો, એના કુટુંબના લોકો, આસપાસના લોકો એટલે કે પાડોશીઓ, સગા સંબંધીઓ, એનું મિત્ર મંડળ, એના આસપાસના લોકોનું મિત્ર મંડળ વગેરે બાળકને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોતા હોવા જોઈએ. આ હકારાત્મક દ્રષ્ટિ એ એનો ખૂબ સારો વિકાસ કરી આપે છે. બાળકને સમાજ દ્વારા યોગ્ય માન સન્માન મળતું રહે, આદર પ્રાપ્ત થયું, જે ડિઝર્વ કરતો હોય. આપણે નથી કહેતા કે એ આવે એટલે એને સિંહાસન આપી દે, બરાબર? એ બાળકને જે જરૂરી હોય તે માન સન્માન એને મળે, એ હોદ્દો એને મળે, એને બોલવાની તક મળે, એને આદર મળે, એ ખૂબ જરૂરી છે. એ બાળકની પ્રારંભિક તપાસ કરાવવી જોઈએ અને એની ખાતરી કરવી જોઈએ કે એની ક્ષમતા સાંભળવાની કેટલી છે, જેને આપણે શેષ શ્રવણ શક્તિ કહીએ છીએ. જો દ્રષ્ટિની ખામી હોય તો તે ઓછામાં ઓછું કેટલું જોઈ શકે છે એ તપાસ કરાવવી જોઈએ. એનો આઈક્યુ કેટલો છે એ જાણવું જોઈએ, જો એ માનસિક મનતો હોય તો. આ બધી વસ્તુઓનું વહેલાસર નિદાન કરાવવું જોઈએ. અને આ નિદાન કરાવ્યા પછી એક કાર્યક્રમની આપણે જે કહીએ ને કે રૂપરેખા એ તૈયાર, કે ભાઈ એ પહેલું આવશે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આમ આખી રૂપરેખા આપણે તૈયાર કરવી જોઈએ. અને એ જે રૂપરેખા તૈયાર કરીએ એનો અમલ પણ કરીએ, એટલે એ બીજું મુજબ વર્તન પણ કરતા જવાનું છે. કુટુંબે શ્રવણ શક્તિ તપાસવાની, એ તપાસવાની કોની પાસે આપણે, તો ઓડિયોલોજીસ્ટ પાસે જવાનું. પછી ઓડિયોલોજીસ્ટ જે આપણને હિયરિંગ એડ્સ કે એ આપણે હિયરિંગ એડ્સ એને અપાવવાના. અને એ સિવાય પણ એને કયા સાધનોની જરૂર છે. જો બાળક લો વિઝન હોય તો એ પ્રકારના સાધનો સહાયક કયા જરૂરી છે. ટોટલ બ્લાઇન્ડ હોય તો એને કયા સહાયક સાધનોની જરૂર છે. માનસિક બંધ છે એને બીજી કઈ વસ્તુઓ સહાયક તરીકે જરૂર છે. આ બધી વસ્તુઓનો ક્યાસ આપણે કાઢવો પડે, એ જાણી લેવા પડે. અને પછી એનો ઉપયોગ એ સાધનો પછી કેવી રીતે કરવાનો છે એ એને સમજાવવાનું, જેથી એ સાધનોનો એને પૂરતો લાભ મળે. તમે કોઈ વસ્તુ બાળકને આપી દો અને એનો ઉપયોગ કેમ કરવાનો છે જો એને સમજ ન પાડો તો એ સાધનનો કશો ઉપયોગ રહેતો
નથી. અને એ માટે ગૃહ તાલીમની વ્યવસ્થા ઊભી કરી શકાય. બાળકના વાણી તથા ભાષા વિકાસમાં કુટુંબના સભ્યો જે છે એ મદદરૂપ થઈ શકે. આ ત્રણેયને લાગુ પડે છે. પછી એ સિવાય આ ત્રણેય બાળકો જે છે, વિશિષ્ટ બાળકો, એ બધાને ચિકિત્સકો, આરોગ્ય કેન્દ્રના કાર્યકરો, વ્યાવસાયિકો પાસેથી બાળકના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન મળતું રહે અને કુટુંબના સભ્યો પાસેથી પણ એ પ્રાપ્ત થતું રહે. એ જે માર્ગદર્શન બેયને જરૂરી છે, બાળકને પણ જરૂરી છે અને માતા પિતાને પણ જરૂરી છે અને કુટુંબના સભ્યોને પણ જરૂરી છે. કારણ કે માર્ગદર્શન વિના એ બધા અંધારામાં એકબીજાને ભટકાયા કરશે. કુટુંબના સભ્યો સ્વયં સલાહકાર તથા માર્ગદર્શકો પાસેથી જરૂરી સલાહ અને માર્ગદર્શન પ્રાપ્ત કરશે અને કુટુંબ તથા જે બાળક છે એને વ્યાવસાયિક માર્ગદર્શન પણ જ્યાં જરૂરી હોય ત્યાં અપાવશે. એ બાળક માટે જે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા છે એની તપાસ કરશે અને એને પ્રદાન કરાવશે. એના જે શિક્ષકો છે અને સહાયક શિક્ષકો છે એની સાથે માતા પિતા અને કુટુંબના સભ્યો એના શૈક્ષણિક કાર્ય અંગે યોગ્ય ચર્ચા વિચારણા કરશે. કારણ કે આ બાળકો વિશિષ્ટ છે મિત્રો, એટલે એના પ્રોગ્રામ્સ જે ઘડીએ, આપણે કાર્યક્રમો જે ઘડીએ, એ પણ દરેક બાળક માટે જુદા છે. આ જે જુદું છે એની વિશે ચર્ચા વિચારણા થવી જરૂરી છે. એટલે એ માટેનું હસ્તક્ષેપ પણ થવું જોઈએ, પુનર્વસનની કામગીરી થવી જોઈએ. એ સિવાય સરકારશ્રી પાસેથી જે મળતી સહાય છે એની વિશે જાણકારી મેળવવાની, કાર્યક્રમો તથા કાયદાઓ વિશેની જાગૃતતા કેળવવી ખૂબ જરૂરી છે. તો આની જરૂરિયાત શું છે? તો કે ભાઈ જે આ બાળક છે, શ્રવણમંદ બાળક છે, પ્રજ્ઞાચક્ષુ છે કે માનસિક મંદ છે, એનો સામાજિક, શૈક્ષણિક, ભાવાત્મક, જ્ઞાનાત્મક, બૌદ્ધિક, માનસિક, નૈતિક તથા આધ્યાત્મિક વિકાસમાં કુટુંબના સભ્યોનો સાથ સહકાર જરૂરી છે. એ બાળક ક્યારેય મંદિરમાં કે દેવસ્થાનમાં જઈને પગે નહીં લાગે જો એના ઘરના સભ્યો નહીં કરતા હોય. કારણ કે શિક્ષા એ બાળકને પ્રથમ પોતાના ઘરમાંથી પ્રાપ્ત થાય છે કે મારે અહીં નમન કરવાનું છે. જો એના માતા પિતા ઘરના વડીલો સાથે યોગ્ય વર્તન કરતા હશે તો એ પણ યોગ્ય વર્તન કરશે. જો તે જેમ તેમ વર્તતા હશે તો એ પણ વડીલોનો માન સન્માન જાળવશે નહીં, એમનું ધ્યાન નહીં રાખે. એટલે આ બાળક બધી વસ્તુઓ જોઈને શીખતું હોય છે. કુટુંબના સભ્યોનું પરસ્પર જોડાણ કેવું છે, પરસ્પર સ્નેહ કેવો છે, બરાબર, એમના મૂલ્યો, સ્વસ્થ આદતો, આજ્ઞાપાલન, અનુશાસન, કર્તવ્ય પાલન, વ્યવહારિકતા વિકાસમાં અનુકૂલન સાધવામાં મદદરૂપ બને છે. મિત્રો, આ તમે જેટલા પણ મુદ્દાઓ જુઓ છો, જો તમે તમારા પોતાના કુટુંબને પણ જો ધ્યાનમાં રાખશો તો તમે આ જવાબ અત્યંત સરળતાથી આપી શકશો. આ માટે તમારે કંઈ જ ગોખવાની જરૂર નથી. ફક્ત તમારા મસ્તિષ્કમાં તમે તમારા કુટુંબને લઈને આવો, તમારા મસ્તિષ્કમાં તમારા ઘરમાં તમે બાળકનો ઉછેર કઈ રીતે કરો છો, એક આદર્શ પરિસ્થિતિનો વિચાર કરો અને તમે એનો જવાબ લખવાનો શરૂ કરશો તો આ બધા મુદ્દાઓ તમે આપોઆપ લખી શકશો. તમારે માત્ર સમજવાની જરૂર છે. એનો સ્વીકાર તો કરવાનો જ છે, જેનાથી આગળ વધતો જાય. એ આપણે અગાઉ પણ ચર્ચા કરી. એની શક્તિઓને ઓળખવાની છે, પારખવાની છે કે જે એના વિકાસમાં મદદરૂપ બની શકે. પોતાના જીવનના રોજિંદા કાર્યો સ્વયં કરે તે માટે બાળકને સ્વાવલંબનના પાઠ શીખવવાના છે. આ છેલ્લો જે મુદ્દો છે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યના મુદ્દાઓમાંનો એક છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મા બાપ, કુટુંબના સભ્યો કે અન્ય વ્યક્તિઓ કુટુંબના જે હોય છે, જે આસપાસના હોય છે, એ બહુ જ વધારે પડતો ઓવર પ્રોટેક્ટેડ, જેને આપણે કહીએ છીએ, એવું કરતા હોય છે. એ ફક્ત દિવ્યાંગ બાળક સાથે થાય એવું જરૂરી નથી.
સામાન્ય બાળક સાથે પણ આપણે આ જોઈ શકીએ છીએ. પણ આવા બાળકો પછી ભવિષ્યમાં પોતાના જે પ્રશ્નો ઉદ્ભવવાના છે એના જીવનમાં, જે સમસ્યાઓ આવવાની છે એની સામે, એનો ઉકેલ કાઢી શકતા નથી. કારણ કે આજ સુધી એના કુટુંબે હંમેશા એને સ્પૂન ફીડિંગ કર્યું છે. કોઈ વસ્તુ જાતે કરવા જ દીધી નથી. એને માત્ર શીખવાડતા ગયા છે, રસ્તો કાઢતા શીખવાડતા ગયા નથી. એટલે આ બાળકો પછી મૂંઝાય છે. એના વાણી તથા ભાષાના કૌશલ્યો તથા અન્ય વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવામાં પણ જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. આપણે અગાઉ કહ્યું તેમ વ્યાવસાયિક તાલીમ આપવા માટે માર્ગદર્શન જ્યાંથી લેવાનું હોય ત્યાં લઈ જાય, માર્ગદર્શન પ્રાપ્ત કરાવે. શ્રવણ અક્ષમતા ધરાવતા બાળકને ભવિષ્યમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર, તમે જો અહીંયા આગળ આ બહુ અગત્યનો શબ્દ છે, પોતાની ઈચ્છા અનુસાર વ્યવસાય પસંદ કરી શકે અને સક્ષમ અને સ્વતંત્ર બનીને કાર્ય કરી શકે, પોતાનો અને પોતાના કુટુંબનો નિર્વાહ કરી શકે. એટલો તો તમારે એને સક્ષમ બનાવવો જ પડશે. અને એ માટે એની શક્તિઓને તમારે પારખવી પડશે. તમે જો એની શક્તિઓને પારખશો તો તમે એને યોગ્ય વ્યવસાયિક માર્ગદર્શન આપી શકશો. અને તમે જો એને યોગ્ય વ્યવસાયિક માર્ગદર્શન આપશો તો એને ગમતો વ્યવસાય એ પસંદ કરી શકશે અને ભવિષ્યમાં પોતાના જીવનનો, પોતાના કુટુંબનો નિર્વાહ કરી શકશે. આ કોઈક સાયકલ છે. એટલે આ થતું રહેવું જોઈએ. અને એ માટે જરૂરી જે યોજનાઓ છે, નીતિઓ છે, કાયદાઓ છે, એનાથી પોતાના કુટુંબને, પોતાના સમાજને જાણકારી આપતા રહેવું જોઈએ. પોતે પણ સમજવું જોઈએ, જાણવું જોઈએ, બાળકને પણ શીખવાડવું જોઈએ કે તમારા અધિકારો આટલા છે. અને એ અધિકારોથી પરિચિત થાય, નિયમોથી પરિચિત થાય અને કુટુંબના આ માટે સહકારની આપણને અપેક્ષા હોય છે, જરૂરિયાત હોય છે. શ્રવણમંદ બાળક જે છે અથવા કોઈ પણ દિવ્યાંગ બાળક છે, એના હસ્તક્ષેપણ માટે યોગ્ય પ્રકારની વ્યૂહરચનાઓ કોણ ઘડશે? તો કે કુટુંબ ઘડશે અને એમાં એ મદદરૂપ થશે. બાળક માટે સમુદાય આધારિત પુનર્વસનમાં સામાજિક કાર્યકરો, વ્યાવસાયિકો, સમાજના સભ્યો વગેરેની સહાયતાથી બાળક શૈક્ષણિક, વ્યાવસાયિક અને આર્થિક પુનર્વસન કરવામાં મદદરૂપ થાય છે. આ માટે આપણે અવરોધ મુક્ત વાતાવરણ પણ સર્જવાની જરૂર છે. આ અવરોધ હંમેશા સમાજમાં જ હોય કે કુટુંબમાં જ આપણને જે દેખ્યું હતું કે ભાઈ વિકલાંગ છે તો એ દાદરો ચડી શકશે નહીં, એ જ માત્ર અવરોધ છે એવું નથી. અવરોધ અહીંયા પણ છે. મસ્તિષ્કથી, મગજથી, વિચારોથી જો તમે મુક્ત નહીં હો તો પહેલો અવરોધ લોકોના મગજમાં છે. એ અવરોધ પહેલાં એણે દૂર કરવો પડશે અને વાતાવરણ સમાજમાં નિર્માણ કરવું પડશે અને એ માટે સરકારને મદદરૂપ થવું પડશે. આમ આજે દિવ્યાંગ બાળક છે એનો સંપૂર્ણ વિકાસમાં માતા, પિતા, કુટુંબના સભ્યો, સગા સંબંધીઓ, પાડોશીઓ, મિત્ર વર્તુળ, સમાજ, આ બધા જ લોકો મદદરૂપ થતા હોય છે. મેં કહ્યું તેમ સૌની આ જવાબદારી છે. દિવ્યાંગ બાળક એ આખા સમાજની જવાબદારી છે. પરંતુ એ માટે જાગૃતિ લાવવામાં કુટુંબના સભ્યોનો વિશેષ ફાળો હોવો જ જોઈએ. જે બાળકના વિકાસમાં હકારાત્મક વાતાવરણ સર્જન કરવામાં ખૂબ જરૂરી છે અને આ માટે કુટુંબની સહભાગિતા અને સશક્તિકરણ પણ થવું જરૂરી છે. તમને અહીં કેટલાક પ્રશ્નો તમને આપ્યા છે. એ પ્રશ્નોના જવાબ તૈયાર કરજો. તમારા શિક્ષકોને એની વિશે ચર્ચા કરીને જણાવજો, લેખિતમાં આપજો. કેટલાક સંદર્ભો તમને અહીં દેખાય છે. મિત્રો, આપણે અગાઉ પણ જેમ મેં તમને કહ્યું તેમ એક બાબત સમજવી પડશે કે શ્રવણમંદ બાળક હોય, પ્રજ્ઞાચક્ષુ બાળક હોય, માનસિક મંદ બાળક હોય કે પછી સામાન્ય બાળક હોય, એ દરેકના વિકાસમાં એના કુટુંબનો ફાળો અગત્યનો હોવો જોઈએ અને હોય છે. જો બાળકને પોતાના કુટુંબમાંથી, માતા પિતા પાસેથી, કુટુંબના સભ્યો પાસેથી જો યોગ્ય સહકાર પ્રાપ્ત નહીં થાય તો કોણ એનો વિકાસ કરશે?
જો ઘરના જ લોકો એની આંગળી નહીં પકડે તો સમાજ ક્યારેય એની આંગળી પકડવાનો નથી. એટલે મિત્રો, આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને, કુટુંબને જાગૃત કરવાના છે, સશક્ત બનાવવાના છે. આગલી કડીમાં ફરી ભેગા થઈશું. નમસ્કાર. स्वाध्यायः परः